પ્લેન ક્રેશ થયું છે ત્યાંથી ફક્ત 50 મીટરના અંતરે આ ઘોડા કેમ્પનો વિસ્તાર આવેલો છે, કોર્ટનો વિસ્તાર આવેલો છે। મેન્ટલ બારી તરીકે ઓળખતો વિસ્તાર છે કે આ જે કોર્ડન તમે જોઈ રહ્યા છો, આ કોર્ડનની એક્ઝેક્ટ પાછળ આ દુર્ઘટના જે છે તે સર્જાઈ છે અને અહીંથી નજીકના અંતરે જ આ દુર્ઘટના જોઈ શકાય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે। અહીંના સ્થાનિકો જે છે તે અહીંયાથી આ જે ઘટના ઘટી છે તેને કેવા પ્રકારની ઘટના બની છે તે જોવા માટે પણ જઈ રહ્યા છે। સ્થાનિક લોકોએ જે અવાજ સાંભળ્યો હતો અને તે અવાજ સાંભળનાર સ્થાનિક લોકો આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। બા, તમે ક્યાં હતા, કેવો અવાજ આવ્યો હતો, શું થયું હતું અને કેટલો ડર લાગ્યો? પેલો આમ બોમ્બ ફૂટે ને એવો અવાજ આવ્યો, તો પછી અમે બહાર આવીને જોયું ને, દરવાજો ખોલ્યું તો એકદમ અવાજ આવે ને તો એકદમ અગ્નિનો ભડકો આવ્યો એકદમ, એટલે અમે બધા બહાર આવીને જોવા મળ્યા, પછી અંદર બધા ગભરાઈ જાય, બધું હલી જયું એકદમ, એટલે બધા બીએન પછી અમે અંદર જતા રહ્યા અને પછી તો બધા ગોટા ગોટ ધુમાડા નીકળવા મળ્યા। તમને ખબર હતી કે આવું વિમાન ક્રેશ થયું છે? તમને શું લાગતું હતું, ધડાકો થયો ત્યારે? એ તો અમને ખ્યાલ જ નહીં કે આ શું થયું છે, બાટલા ફૂટ્યા ને એવું બધું, આ ધુમાડો બહાર જોયો એટલે બધા બહાર આવ્યા અમે, બસ ખાલી, બીજું કશું નહીં। ચોક્કસથી તો આ નાનું બાળક જે છે કે તેને આ સમગ્ર ઘટના જોઈ હતી, તે અત્યારે હાલ ડરેલું પણ જોવા મળ્યું છે। બેટા, શું જોયું હતું તમે અને કેવો અવાજ આવ્યો હતો અને તમે ક્યાં હતા? આમ જોરથી અવાજ આવ્યો હોય ને એવું લાગતું હતું અને એવું પહેલાં તો નાનું ફૂટ્યું અને પછી મોઢું ફૂટ્યું, પછી ખબર પડી કે આ તો આ તો વિમાન પડ્યું, પછી આગ લાગી, બધા નીચે દોડ્યા। તમે ક્યાં હતા ત્યારે? ત્યારે અમે અહીંયા અમે લોકો ખાવા બેસ્યા હતા। હું ત્યારે હું સ્કૂલથી આવી હતી, તો પછી અમે લોકો છે ને અહીંયા જ ઊભા હતા, તો પછી મારા દાદી હું આમ રાડો પાડતી હતી અને અમે લોકો નીચે આવી ગયા બધા। પછી ડર લાગતો હતો બેટા આવું થયું ત્યારે? હા, લાગતો હતો, બહુ જ લાગતો હતો। હું તો અહીંયા નીચે બેસી અને મમ્મીને મારા દાદીએ કોલ કર્યો, પછી મારા મમ્મા આવ્યા। તમારા મમ્મી જોબ ઉપર ગયા હતા? જોબ ઉપર ગયા હતા, પછી એ લોકો આવ્યા, પછી બધું થયું। ચોક્કસથી આ નાની બાળકી હતી, શાળાએ ગઈ હતી, જમવા માટે બેઠી હતી ને ધડાકોનો અવાજ જે છે તે સાંભળ્યો હતો, તે પ્રકારની વાત તેમના કરતા આ તમામ બાળકો જે અહીંયાથી આ ગ્રાઉન્ડ છે ત્યાં રમવા પણ જતા હોય છે અવારનવાર। બેટા, ત્યાં રમવા જતા હો છો, આજે આ ઘટના બની છે? हाँ, मैं वहाँ से स्कूल से आ रही थी तो वैन के सामने एग्जिट में यहाँ पे खड़ी थी और वहाँ उतनी दूर पे वो भड़ाका हुआ था, तो मैंने देखा था, तो मैं घर पे आके सीधा रोई थी, तो वो सारे बाजू के रास्ते वो सब बंद हो गया था, तो मुझे बहुत डर लग रहा था। और वहाँ पे ही हमारी जो प्लेन था वो वहाँ से इतनी ऊपर से गया, तो जो हमारा वैन था ना उसको भी आगे लेके गया, खींचा, और फिर बाद में मेरे जो वैन वाले अंकल है फिर उनने पीछे लेके वीडियो बनाया। हाँ, आपको डर लग रहा था? हाँ, बहुत। कितना डर लग रहा था? बहुत, और मेरे को रोना भी आया था बहुत ज़्यादा। मैं मम्मी को फिर बाद में घर पे आके मम्मी को बोला कि मम्मी मेरे को इतना डर लग रहा था, फिर मेरी मम्मी ने फ़ोन भी किया वहाँ पे जाके। ऐसा क्या हुआ था? आप कहाँ थे वहाँ? मैं तो घर पे ही थी। तो फिर क्या हुआ था? इसकी मम्मी क्या हुआ था? मतलब बहुत सारा भड़ाका हुआ, नहीं हमने तो आगे देखी, जैसे बम ब्लास्ट होता है इस तरह से देखा था।